સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવાર ઝેર ખાવા મજબૂર થયો. માતા પિતાના મોત થયા અને 3 બાળકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સાબરકાંઠાના વડાલીમાં એક કરુણ ઘટના સામે આવી. વડાલીના સરગવામાં રહેતા શ્રમિક પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પી લીધી, જેમાં માતા પિતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે, જ્યારે તેના 3 બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ ઝેર પીવા પાછળ તપાસ કરતા વ્યાજખોરોના ત્રાસથી પરિવારે આપઘાત કર્યાનું ખુલ્યું છે, જેને લઈ સાગર સમાજ અચાનક અચરજ પામ્યો છે. પતિ પત્નીના મોત બાદ 3 બાળકો નોંધારા બન્યા છે, ત્યારે પરિવારને ન્યાય અપાવવા સગર સમાજ મેદાને આવ્યો છે. સમાજના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા અને જવાબદાર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. પોલીસે વ્યાજખોરોને ડામવા લોક દરબારો પણ કર્યા, પરંતુ વ્યાજખોરો છે તે કોઈપણ પ્રકારે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે હવે પોલીસ કઈ પ્રકારની કડક કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. વાત્રક નદીના પટ પર બ્રિજ બનાવ્યા બાદ હવે ગેરકાયદેસર રોડ બનાવીને ખનનની કામગીરી શરૂ કરી છે. નદીના પટમાં પાણીનું વહેણ રોકી રસ્તો બનાવ્યો હોવાની વાત સામે આવી છે. તો ખનન માફિયાઓમાં પોલીસનો કે અધિકારીઓનો કોઈ ડર રહ્યો નથી અને ખુલ્લેઆમ રેતી ખનન કરી રહ્યા છે. ખનન માફિયાઓ ખેડામાં મામલતદાર કચેરી ઓફિસની નજીક જ આ રીતે રસ્તો બનાવી દીધો છે. અગાઉ નદી ઉપર ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો, જો કે તેને તોડી પાડવામાં આવ્યો છે. ત્યારે વધુ એક રસ્તો મળી આવ્યો છે. મામલતદાર કચેરી નજીક આવો રસ્તો હોવા છતાં તંત્ર નિરાધીન અવસ્થામાં છે. 1 અઠવાડિયા અગાઉ કરાઈ હતી માટી ચોરી. રાત્રિના સમયે ભૂમાફિયાઓ ખોદીને ફરાર થઈ ગયા છે. ખનન માફિયાઓ ઉપર અધિકારીઓના હાથ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મામલતદાર કચેરીથી 500 મીટરના અંતરે ગેરકાયદેસર રોડ બનાવી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જૂનાગઢની વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો. વિસાવદરમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા. જૂનાગઢની વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને આપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડ પાસે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ, જેમાં વિસાવદર બેઠકના આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું કે ભાજપ નેતાઓ મોહમ્મદ ગઝનીના વારસદારો છે. કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો. ભાજપના બધા ગજની અહીંયા આવવાના છે. વિસાવદર બેસાણમાં દળ કટક આખું આવશે. આખા ભારતના નેતાઓ ખટારા ઠાલવવાના છે. ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ, અને આ ગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે. દોસ્તો, વિસાવદર બચાવી લેવાનું છે. ભેસાણ આપણે બચાવી લેવાનું દોસ્તો, ભાંગવા નથી દેવાનું. મારી વિનંતી. તો આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે વિસાવદરની જનતાનું ભાજપે અપમાન કર્યું છે, તેથી જનતાએ બદલો લેવાનું નક્કી કર્યું છે. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે બિહાર વિધાનસભા ઇલેક્શનને લઈને નિવેદન આપતા કહ્યું, બિહારમાં 200 ને પાર લાવીશું. સુરતના સચિન વિસ્તારમાં યોજાયેલા બિહાર દિવસના વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બિહાર વિધાનસભા ઇલેક્શનના સંદર્ભમાં રાજકીય નિવેદન આપ્યા. અહીં પાટીલે જણાવ્યું કે બિહારમાંથી નક્સલવાદનો ખાત્મો થયો છે. જાતિપાતિમાં રહીશું તો બિહાર બીમાર જ રહેશે. હું બિહારની છઠ પૂજામાં પણ સામેલ થઈશ અને ઇલેક્શનના વિજયમાં પણ જોડાઈશ. છઠ પૂજા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આગામી બિહારના ઇલેક્શનને લઈ મોટું નિવેદન આપતા તેમણે કહ્યું કે બિહારમાં ઇલેક્શન પણ છે. અમારા ભાઈ બહેન બિહારમાં છે, તેને પણ ટકોર કરવામાં આવી છે. આ વખતે ભૂલ ન થવી જોઈએ. ગુજરાતમાં છપ્પર ફાડીને 156 લાવ્યા, તે પ્રમાણે બિહારમાં પણ 200 થી વધુ સીટો લાવવાની છે. ડબલ સેન્ચુરી કરવાની છે. जैसे हमने 56 फाड़ के 156 गुजरात में ला दिया, वैसे वहाँ भी 200 से ज्यादा लाना है. પવિત્ર યાત્રાધામમાં ધ્વજારોહણ કરવા આવેલા પરિવારે દાદાગીરી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર શીખ પર ધ્વજારોહણના ભાવિક ભક્તોની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. આજ રોજ સવારના સમયે મોટી સંખ્યામાં ધ્વજારોહણ કરવા અનેક લોકો પહોંચ્યા હતા, જ્યાં લોકોને મોક્ષ દ્વાર એટલે કે એક્ઝિટ ગેટ પરથી અંદર જવા માટે દાદાગીરી કરી હતી. ફરજ પરના સિક્યુરિટીએ એક વાતમાં ન સાંભળી તો મંદિરના પ્રાંગણમાં પોલીસ કર્મીઓ પહોંચી જતા તેમના સામે પણ બોલાચાલી કરી અને જબરજસ્તીથી અંદર જવાનો પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જબરજસ્તીથી પ્રવેશ કરતા અન્ય ભાવિક ભક્તો પણ રોષ ફેલાયો હતો. લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે દ્વારકા, અને ત્યારે આવા લોકો દ્વારા કેટલાક દાદાગીરી કરવામાં આવે ત્યારે લોકોની લાગણીઓ પણ દુભાતી હોય છે અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી આસ્થાળુઓએ માંગ કરી છે. દ્વારકાના બાલાપોરમાં ગેરકાયદે દબાણ દૂર કરતા મંદિર મળી આવ્યું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ગેરકાયદે ડિમોલેશન ઝુંબેશ દરમિયાન ઘાસના મેદાનોમાં છુપાયેલું હનુમાનજીનું મંદિર મળી આવ્યું છે.
સ્થાનિક વરિષ્ઠ નાગરિકો સાથે પૂછપરછ કર્યા પછી એવું બહાર આવ્યું કે વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર અતિક્રમણને કારણે મંદિરનો પતન અને ત્યાજી દેવામાં આવ્યું હતું. જોકે હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરને લોકોએ માટે ફરીથી ખોલવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક વારસો અને આધ્યાત્મિકતાનો એક ભાગ જીવંત થયો છે. ગૃહમંત્રીએ પોસ્ટ કરી પોલીસને શુભેચ્છા આપી. તો બીજી તરફ દશકો બાદ દિવ્ય મૂર્તિના દર્શન થતા સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે. ગામમાં વર્ષો બાદ આ રીતે મંદિર મળી આવતા પોલીસ અને સ્થાનિકોએ સાથે મળી હનુમાનજીની આરતી કરી અને ખુશી વ્યક્ત કરી. ભર ઉનાળે યાત્રાધામ અંબાજીમાં પીવાના પાણી માટે લાલિયાવાડી જોવા મળી. દાનમાં મળેલું આરો મશીન છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે. કાળઝાળ ગરમી પડી રહી છે, આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે અને આવા તાપમાં યાત્રાધામ અંબાજી મંદિરમાં લાલિયાવાડી સામે આવી છે. રોજના જે મંદિરમાં હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચે છે, તેમના માટે પીવાના ઠંડા પાણી માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી. મંદિરને દાનમાં મળેલું આરો મશીન છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં પડ્યું છે. ઠંડા પાણીના મશીન બંધ હોવાથી યાત્રિકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી ગરમીમાં મંદિરની પરબમાં ગરમ પાણી પીવા લોકો મજબૂર બન્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થા માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. ઠંડુ પાણી ન મળતા યાત્રિકો પરેશાન થયા છે. અમરેલીની સિવિલ હોસ્પિટલમાં તબીબની દાદાગીરી જોવા મળી. એક જાગૃત નાગરિકે એક વિડીયો વાયરલ કર્યો છે. અમરેલીની સિવિલ હોસ્પિટલમાં રોજના અનેક લોકો સારવાર માટે આવે છે, પરંતુ આ દર્દીઓ સાથે તબીબો ઉદ્ધતાએ ભર્યું વર્તન કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે વિડીયો બનાવી આ વિડીયો વાયરલ કર્યો, જેમાં દેખાઈ રહ્યું છે કે એક દર્દી ડાયાલિસિસ કરાવવા માટે હોસ્પિટલ આવ્યું હતું, જેને તબીબ જાહેરમાં જોરથી રાડો પાડીને કહી રહ્યા છે કે જે દવા હોસ્પિટલમાં હશે તે જ દવા મળશે. આઈસીયુ વિભાગમાં રાડો પાડીને દર્દીઓને જવાબ આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારી અને સસ્તી સારવાર મળી રહે તે માટે આવે છે, પરંતુ અહીંયા તો તબીબો તેમના પર રાડારાડ કરી તેમને હેરાન પરેશાન કરે છે. કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અચાનક આવેલા વરસાદના કારણે થઈને ભાવનગરમાં બારદાન પલળી ગયા. ભાવનગર શહેરમાં પડેલા કમોસમી વરસાદને લઈને યાર્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રહેલી 1200 થેલી માવઠાને કારણે પલળી ગઈ છે. યાર્ડના પરિસરમાં પડેલી સફેદ ડુંગળી તેમજ લાલ ડુંગળીના 1200 થેલા કમોસમી વરસાદમાં પલળી જતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે યાર્ડમાં 7000 થેલી લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ હતી, જેમાં 1200 થેલી ડુંગળીનું વેચાણ ન થતા ખુલ્લામાં મૂકવામાં આવી હતી, પરંતુ અચાનક વરસાદ આવી જતા ડુંગળી પલળી ગઈ હતી. રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને જોતા વેપારીઓને પોતાનો માલ યોગ્ય જગ્યાએ સાચવીને મૂકવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 17 તારીખે જાહેર થશે તેવો બનાવટી પત્ર વાયરલ થતા પોલીસ તંત્રનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ પત્રને લઈને લોકો ગુમરાહ પણ થયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામની તારીખો રાહ જોવાઈ રહી છે, ત્યારે પરિણામની તારીખને લઈને કેટલાક લોકોએ બનાવટી લેટર બનાવીને વાયરલ કર્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 17 તારીખે જાહેર થશે તેવો બનાવટી પત્ર ફરતો કરાયો છે. બનાવટી પત્રમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદીના નામે પણ આ પત્ર વાયરલ થયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ પત્ર બનાવટી હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને વાયરલ પત્ર સંદર્ભે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વાયરલ પત્રમાં લખેલો વોટ્સએપ નંબર પણ ખોટો હોવાથી મોટા પાયે છેતરપિંડી કરવાનો કારસો ઘડાયો હોવાની પોલીસને આશંકા વ્યક્ત કરી છે. સલામત સવારી એસટી અમારીના સૂત્ર હેઠળ ગુજરાતની એસટી બસો દોડી રહી છે, પરંતુ જામનગર વિભાગની બસો માટે ખખડધજ સવારી એસટી અમારીનું સૂત્ર લાગુ પડી રહ્યું છે. આ જીવાદોરી સમાન એસટી બસની હાલત ખૂબ જ દયનીય છે. ગુજરાત એસટી સલામત સવારી એસટી અમારીનું સૂત્ર લઈને ચાલી રહી છે, પરંતુ જામનગર એસટી બસની હાલત આ સૂત્રથી વિપરીત છે. જામનગરમાં એસટી બસની હાલત જોતા સંદેશની ટીમે એસટી બસ સ્ટેન્ડ પહોંચી હતી, જેમાં એસટી બસોની હાલત એવી જોવા મળી કે મુસાફરોને આ બસ સલામત રીતે પહોંચાડશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉપજાવે છે. કારણ કે જામનગર વિભાગીય કચેરી હેઠળ આવતા 5 ડેપોની કુલ 275 બસમાંથી 40% જેટલી 99 બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલેલી છે. અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી મુસાફરો જોખમી સવારીમાં પણ મુસાફરી કરી રહ્યા છે. જો કે નિગમ આ વાતથી જાણકાર હોવા છતાં તંત્ર આ અંગે ઉદાસીનતા રાખવી લોકોની મુશ્કેલી હલ નથી કરી રહ્યું. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી આ વખતે શહેરમાં ચર્ચાનો મુદ્દો રહ્યો.
કારણ કે ભત્રીજી અને કાકા કનૈયા કોન્ટ્રાક્ટર વચ્ચે જામ્યો હતો જંગ. સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે આજે સવારે 9 વાગ્યાથી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. 5450 જેટલા મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં પહેલી વખત મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે, જેને કારણે એક સહાનુભૂતિનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. આ વખતે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે. ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં આ વખતે પોતાની જીત માટે બહોળો પ્રચાર પ્રસાર કર્યો છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે પરિણામ મોડી રાત્રે જાહેર થઈ શકે છે. કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પશુ અને પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. નર્મદાના જંગલ સફારીમાં ગરમીથી બચવા માટે કુલર અને એસી મૂકવામાં આવ્યા. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં આવેલ સરદાર પટેલ જીઓલોજી પાર્ક જંગલ સફારીમાં મૂંગા પશુ અને પ્રાણીઓ માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગરમીથી પ્રાણીઓને બચવા માટે ઠેર ઠેર જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર અને ફુવારાથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને ગરમીમાં પ્રાણીઓ ન શેકાય. દેશ વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને અનુકૂળ તાપમાન પ્રમાણે ખોરાક આપવામાં આવી રહ્યો છે. ઠંડા પાણીના છંટકાવથી વાતાવરણ પણ ભેજવાળું જળવાઈ રહે છે, જેથી કરીને અસહ્ય ગરમીથી તેમને થોડી ઠંડક મળી રહે. ભારે ગરમીને કારણે પ્રાણીઓની તબિયત ન લથડે તે માટે થઈને ગ્લુકોઝવાળું પાણી, આ સાથે જ પાણીદાર ફળો પણ પ્રાણીઓને આપવામાં આવી રહ્યા છે.